શા માટે બાળકોને રોજ નવી નવી વાર્તાઓ સંભળાવવી જોઈએ? નાનકડો હિયાંશ દરરોજ એના દાદી પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળતો. રવિવારે શાળાનો પ્રવાસ પ્રાણી સંગ્રહાલયમાં જવાનો હતો. ગાઈડ બધાને દરેક પ્રાણીઓ વિશે માહિતી આપતો હતો. સફેદ વાઘના પાંજરા પાસે આવ્યો ત્યારે ગાઈડે સૂચના આપી કે ભાઈ હમણાં જ અહીંયાથી સફેદ વાઘ દેખાશે, બધા ત્યાં જોતા રહેજો. બાળકો પોતપોતાના તોફાન મસ્તીમાં મશગુલ હતા અને નાનકડો હિયાંશ ગાઈડની વાત પૂરી ધ્યાનથી સાંભળી અને એ જ જગ્યાએ એકીટશે જોઈ રહ્યો હતો. થયું પણ એવું જ. વાઘ બહાર આવ્યો અને કોલાહલ સાંભળી ફરી પાછો અંદર જતો રહ્યો. બીજા બધા બાળકો વાઘને જોવાની તક ચૂકી ગયા. હિયાંશને દાદી પાસેથી વાર્તા સાંભળવાની ટેવના લીધે શ્રવણ શક્તિ અને એ વાતને અનુસરવાની શક્તિ આપોઆપ કેળવાઈ ગઈ હતી અને એટલે વાઘ જોવા મળ્યો.